લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લીંબડીમાં ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ. ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગા યાત્રા સમગ્ર દેશ અને રાજ્યમાં યોજાઈ રહી છે. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ આપનાર ભારતીય સેનાના વીરતાના ભાગરૂપે આ તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે. ત્યારે લીંબડી શહેર ખાતે શહેરના વિવિધ વેપારી એસોસિએશન દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં લીંબડી શહેર અને લીંબડી ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા. લીંબડી શહેરના મનદીપ પાર્ટી પ્લોટથી આ યાત્રા શરૂ કરવામાં આવી હતી, જે શહેરના શાક માર્કેટ, મુખ્ય બજાર થઈને ભલગામડા ચોક ખાતે મુખ્ય યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, સાધુ સંતો તેમજ વિવિધ સમાજ સંસ્થાના આગેવાનો, વેપારીઓ સહિત લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. દેશની રાષ્ટ્રીય એકતા દર્શાવવા તેમજ ભારતીય સેનાને અભિનંદન પાઠવવા તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સેના તેમજ સરકારના કામને બિરદાવી હતી. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. નામ અમરીશ ઠાકર છે. આજરોજ લીંબડી તાલુકામાં ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી અને જે પહેલગામમાં હુમલો થયો છે એના વિરુદ્ધમાં જે સરકારે અને સેનાને છૂટ આપી અને જે હુમલાને મુંહતોડ જવાબ આપ્યો છે એના સમર્થનમાં આજરોજ લીંબડી તાલુકામાં ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી છે. હું વનરાજભાઈ રોજાસરા. આ પહેલગામ હુમલાનો હમણાં જ થયેલો તે બાબતે આ લીંબડી ગ્રામ્ય અને લીંબડી શહેરમાં ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રા નીકાળવામાં આવી અને આપણી જ સેના, આર્મી જવાનો અને બધા જ તેમજ સરકારની સરસ કામગીરીને પાકિસ્તાનને આપણા દુશ્મનોને મુંહ તોડ જવાબ દેવામાં આવ્યો તે બદલ હું સરકારને આપણા આર્મી જવાનોને શૌર્યને નમન કરીએ અને અભિનંદન દઈએ છીએ. આજે તો લીંબડી શહેર ખાતે અને લીંબડી ગ્રામ્યમાં ભવ્યથી તિરંગા યાત્રા નીકળે અને બધા જ સમાજો થઈને હિન્દુત્વ અને હિન્દુસ્તાનમાં આપણે ડંકો વાગી રહ્યો હતી ત્યારે ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રા લીંબડી ખાતે કાઢવામાં આવે છે. મિલન ભરવાડ છે અને અમારે અહીંયા લીંબડી તાલુકામાં મોટી સંખ્યામાં આર્મીને સાથ અને સપોર્ટ આપવા માટે મોટી સંખ્યામાં માણસો તિરંગા યાત્રા યોજી હતી અને તેમાં આર્મીને સપોર્ટ મળે અને દેશના નેતાઓને પણ સપોર્ટ મળે, સમર્થન મળે તેના માટે તિરંગા યાત્રા યોજી હતી અને બહુ મોટી સંખ્યામાં માણસો એકત્રિત થયા હતા. ગામે ઘટના બની છે. 28 જણાની નિર્દોષ હત્યા થઈ આતંકવાદી દ્વારા. એ આતંકવાદીનો ખતમો બોલાવ્યો છે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ અને સમગ્ર દેશ આજે એમની સાથે છે અને એકતાનો દર્શન આજે લીંબડીમાં, મારા લીંબડી મત વિસ્તારમાં મંડળની લીંબડી અને લીંબડી ગ્રામ્ય વિસ્તારની આ તિરંગા યાત્રા હતી. આ તિરંગા યાત્રામાં અનેક સંસ્થાના આગેવાનો, વિવિધ સમાજના પણ આગેવાનો, પૂજ્ય સંતો, માન્ય લાલદાસ બાપુ, માન્ય પ્રફુલ્લ મહારાજ ઉપસ્થિત, નામી અનામી તમામ મુસ્લિમ સમાજથી લઈને દલિત સમાજથી લઈને તમામ સમાજના સૌ મિત્રોએ ભારતની એકતાનું દર્શન કરાવ્યું છે. સમગ્ર ભારતમાં જે ઘટનાનો જવાબ આપ્યો છે, જે સૈન્ય છે એ સૈન્યને આપણા આગેવાનોને, આપણા વડાપ્રધાન હોય, અમિતભાઈ શાહ સાહેબ હોય, દેશના ટોચના અધિકારીઓ હોય, જે સૈનિકો દ્વારા આપણને રક્ષણ મળી રહ્યું છે એવા સૈનિકોને આપણે ન સમજતા કે એમને નમન કરીએ, એમને સેલ્યુટ કરીએ કે આપણા દેશની રક્ષા કરે છે, એમનો પરિવાર ખૂબ સુખ શાંતિમાં રહે અને આપણા દેશને જે સલામી માટે જે રાત દિવસ જાગે છે એના માટે પણ આ તિરંગા યાત્રા આપણે સૌએ નીકાળી છે. આજે મને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ગૌરવ થાય કે આપણા દેશના વડાપ્રધાન, આપણા સૈન્યો જે રીતે જવાબ આપી રહ્યા છે આજની યુગના જે સાધનો સાથે, એ લડાઈ મોટી હતી અને સિંદૂર ઓપરેશન જે રીતે સફળ થયું છે ભારતમાં, એ ભારતના વડાપ્રધાન અને એમનું સૈન્ય આજે આપણે બધા ગૌરવ લઈ શકીએ એવા ગૌરવ સાથે એમને જડબાતોડ જવાબ આપ્યો છે. અને આજે પણ સિંદૂર ઓપરેશન બંધ નથી, સ્થગિત કરવામાં આવ્યું છે અને જ્યારે જરૂર પડે ત્યારે આ સિંદૂર ઓપરેશન અવિરત ચાલુ રહેવાનું છે, ચાલુ જ છે. અને આપણને આપણા વડાપ્રધાન ઉપર અને આપણી પ્રજા ઉપર આપણને વિશ્વાસ છે કે સમગ્ર દેશ એકતાના દર્શન કરાવી રહ્યું છે. આમાં તમામ સમાજો આપણી સાથે છે અને આજે લીંબડીમાં આજે રેલીનું સમાપન થયું છે ત્યારે હું સૌનો હૃદયપૂર્વક આભાર માની અને મારી વાત પૂરી કરું છું. જય હિન્દ.